નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ, જેનો પાઠ 21મો, જેનું નામ છે પાણી બચાવીએ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 21મો, પાણી બચાવીએ. પ્રશ્ન 1. નીચેના બંને ચિત્રોનું અવલોકન કરી તેમાં કઈ સમસ્યા દર્શાવવામાં આવી છે તેના વિશે આપેલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ બંને ચિત્રોની અંદર પાણીની સમસ્યા હોય તે આપણને જોવા મળી રહી છે. તો ચાલો જોઈએ. પહેલું ચિત્ર છે કે આ ચિત્રમાં લોકોને પાણી ભરવા માટે નજીકના તળાવમાં જવું પડે છે. ઉનાળામાં પાણીની અછત વર્તાય છે. જ્યારે બીજું ચિત્ર છે તેમાં આ ચિત્રમાં લોકો પાણી ભરવા માટે પાણી ભરેલી ટ્રેનની રાહ જોઈને લાઈનમાં ઘડા મૂકીને ઊભા રહ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 3. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? પેલું, શાળાના નળમાંથી પાણી ટપકે છે, તો શાળાના પરબમાં પાણીનો નળ ફીટ બંધ કરીશું. તો પણ પાણી ટપકે તો નળ બદલી નાખીશું. ત્યાર પછી બીજું છે કે તમારા પડોશીના ઘરે ટાંકીમાંથી પાણી ટપકે છે, તો પડોશીના ઘરે પાણીની ટાંકીમાંથી પાણી ટપકે તો પડોશીને કહી ટાંકીની મરામત કરવાનો કહીશું. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે રસ્તા પર કોઈ જગ્યાએ પાણીનો નળ તૂટી ગયેલો છે, તો રસ્તા પર કોઈ જગ્યાએ પાણીનો નળ તૂટી ગયેલો દેખાય તો નળ કાઢી ત્યાં બૂચ મારી દઈશું અથવા નળ બદલી દઈશું. ચોથો પ્રશ્ન છે, તમારાથી જમીનનું ખોદકામ કરતા ભૂલથી પાણીની પાઇપ તૂટી જાય છે, તો પાઇપ તૂટી જાય તો પાણી બંધ કરાવી તૂટેલા ભાગ પર સાંધો કરી નાખીશું. ત્યાર પછી પ્રશ્ન 3. ચિત્રમાં આપેલી પાણી સંગ્રહ કરવાની રીતો વિશે લખો. તો પેલું છે તેમાં ખેત તલાવડી અને બીજું છે તે જમીનની અંદર ટાંકીમાં પાણીનો સંગ્રહ આપણે જોઈ શકીએ છીએ. ચાલો બંને વિશે જોઈએ. તો સૌપ્રથમ આપણે ખેત તલાવડી વિશે જોઈએ. તો ગામડામાં ઘણી જગ્યાએ આવી ખેત તલાવડી બનાવવામાં આવી હોય છે. તેમાં ચોમાસાના વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને ઉનાળામાં તંગીમાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બાજુમાં આપેલ છે તે ટાંકીમાં પાણીનો સંગ્રહ, તો આ પદ્ધતિમાં વરસાદનું પાણી અગાસી પર પડે છે અને આ પાણી પાઇપલાઇન મારફતે જમીનમાં બનાવેલ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને જરૂર પડે ત્યારે આ પાણીનો વપરાશ કરી શકાય છે. ત્યાર પછી ખરું ખોટું કરો. પાણી બચાવ ખરું અને પાણીનો બગાડ તેમાં ખોટું. તો પેલું, ઉમંગ વરસાદના પાણીનો ટાંકીમાં સંગ્રહ કરે છે, તો ખરું કહેવાય, માટે આપણે ખરું કરીશું, પાણીનો બચાવ થશે. બીજું, આયુષ પાણીની ટાંકીમાં હાથ પગ ધોવે છે, તે પાણીનો બગાડ કહેવાય, માટે આપણે ખોટું કરીશું. ત્રીજું, રવિ શાળાના નકામા પાણીને બગીચામાં જવા દે છે, તો પાણીનો બચાવ કહેવાય, માટે આપણે ખરું કરીશું. ચોથું, ધ્રુવ તેના ઘરના ચાલુ નળ બંધ કરતો નથી, તો તે પાણીનો બગાડ કહેવાય, માટે આપણે ખોટું કરીશું. પાંચમું, દીપે પાણીની તૂટેલી પાઇપ રિપેર કરી, તો તે પાણીનો બચાવ કહેવાય, માટે આપણે તેમાં ખરું કરીશું. ત્યાર પછીનો 5મો પ્રશ્ન, તમે તમારા ઘરે પાણીનો સંગ્રહ કઈ રીતે કરો છો તેના વિશે લખો. તો અમારા ઘરે અમે પાણીનો સંગ્રહ કરવા માટે ચોમાસામાં વરસાદ પડે ત્યારે આ વરસાદી પાણીને ધાબા પરથી પાઇપલાઇન દ્વારા નીચે ઉતારી તેને ભૂગર્ભ ટાંકામાં એકત્ર કરવામાં આવે છે અને કેટલુંક પાણી પ્લાસ્ટિકના મોટા ટાંકામાં રાખવામાં આવે છે.
ત્યાર પછી પ્રશ્ન 6, આ પાણીનો તમે ક્યાં ઉપયોગ કરશો? પેલું, ઘરમાં પોતું કર્યા બાદ વધ્યું હોય તે પાણી, તો તે અમે ફૂલછોડને પીવડાવીએ. બીજું, વાસણ ધોતા વધ્યું હોય તે પાણી, તો તે ફૂલછોડને પાયું. ત્રીજું, પ્રાણીઓને નવડાવતા વહેતું હોય તે પાણી, તો ઝાડના ક્યારામાં જાય છે. ચોથું, પાણી શુદ્ધ કરવાના મશીન એટલે કે આરો પ્લાન્ટમાંથી નીકળતું વધારાનું પાણી, તો પોતા વાસણ ધોવાના કામમાં ઉપયોગ થાય છે. અને જેમાં ફળો અને શાકભાજી ધોયા હોય તે પાણી, તો ફૂલછોડ ઝાડને પાઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 21 પાણી બચાવીએ ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.